ખેડૂતવાસ મનાભાઈના ચોકમાં સામાન્ય બાબતે મારામારી થતા બંને પક્ષના લોકોને ઈજા થતા પોલીસ ફરિયાદ નોંધાઈ। ખેડૂતવાસ મનાભાઈના ચોકમાં ગોપાલભાઈ કિશોરભાઈ વાઘેલા અને મહેશભાઈ બુધાભાઈ ગોહિલને સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જેમાં બંને પક્ષના લોકો વચ્ચે મારામારી થતા ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડવામાં આવ્યા હતા। ત્યારે પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। हड़का वाला साइड करे वो कान के माथा पेट ने छाती वाला को लेगो तेलर ओके તમારું નામ? ગોહેલ કોમલબેન મહેશભાઈ। કઈ જગ્યા રહ્યો બેન? ખેડૂતવાસ મફતનગરમાં। શું બનાવજો આજે? કાંઈ નહીં, મેં બાર ખાટલે બેઠા હતા ને બધા અમને પીને તેમને ગાણું દેવા મહિના, એમાં અમને મારવા મહિના, મારા ઘરવાળાને માર્યા, મારા દેરને માર્યા, મારા હાસ સસરાને માર્યા। કેટલા જણાની ઈજા થઈ બેન? 15 થી 20 જણા હતા એ લોકો। અત્યારે વાગ્યું છે કેટલા જણાને? મારા દેરને વાગ્યું છે, મારા ઘરવાળાને વાગ્યું છે ને મારા સસરાને વાગ્યું। શું કે વાગ્યોનું નામ? ગોહેલ અલ્પેશભાઈ રમેશભાઈ, પછી ગોહેલ મહેશભાઈ બુધાભાઈ, પછી બુધાભાઈ મંગાભાઈ ગોહેલ, પછી 3 વ્યક્તિને વાગ્યું છે। કેટલા જણા હતા? 15 થી 20 જણા એ લોકો છે મારવા વાળા। શું નામ છે? એક ગોપાલ કિશોરભાઈ વાઘેલા, પછી એક કાળો કિશોરભાઈ વાઘેલા, એક રોહિત કિશોરભાઈ વાઘેલા, પછી એક જગી, પછી એક એનો ભાઈ ચેતન, પછી ભાજીને એ 3 ભાઈ, સુનિલને એ 2 ભાઈ, બધાથી મારા સસરાને 3ને માર્યા છે। લઈ લો હા લઈ લો। ગોપાલ કિશોરભાઈ વાઘેલા। ગોપાલભાઈ, શું ઘટના બની? ઘટનામાં એવું હતું કે અમારે એક જગ્યાએ એક છોકરીનું નામ કે બધાને લીધું હતું ને, યમ છે એનું નામ, રવજીના છોકરા બે, એ લોકોએ બહુ વધારે પડતો એનો ત્રાસ હતો ને, એટલે એને અમે કહેવાય ગયા, ત્યાંથી અમે વ્યાયમાં કહીને કરવી, એટલે એ લોકો ખોટી ફરિયાદ કરવા ગયા એટલે અમે ત્યાંથી ગયા, એટલે આ બાજુ એ લોકોની ભેણ લઈને ત્યાં લોકો ધોકા ધારિયા ને ફરશો, મને માથામાં માર્યો, હાથમાં માર્યો, મારા પપ્પાને, મારા બેનને, 2-3 જણાને વધારે પડતું મારી દીધું। હું તો સમાધાન કરવા હાટું ગયો હતો। આનું કારણ શું હતું માથાકૂટનું કારણ એવું કે આ છોકરીઓના નામ લઈને આપણને ગમતું નથી ત્યાં, એટલે યમ છે એના બધા ભાઈઓ છે, પછી આ લોકો એની ભેણ લે છે ને, એમાં કાનો કરીને છે, કાનો એ આ ભાઈ છે ને, આ જે કિશોર એમનો સાળો થાય, બધી મેટર એની હિસાબે જ, કેમ કે હમણાં ઘર સળગાવી દીધું તોય તે એના બેનનું ઘર સળગાવીને બીજા પર કેસ કરતો હતો, બરોબર છે। પછી કે 2-3 જણાના બધાના ઘર તોડી નાખ્યા,
બધાને ઓલા કરી નાખ્યા, યા બધા યમ ને એ બધા કેસ ઘણા છે. હમણાં કહેવાય ગયા ને તો એની ભેણ લઈને આ લોકો મારા ભાઈને, મારા બેનને ને એના દુકાન ધારિયા તલવારોને લઈને તે સીધા મારવા માંડ્યા. એટલે હું ત્યાં મારી ઉપર એટલે પોલીસ ખાતાના કેસ આવતા ને તો ત્યાંથી એમ કહેવાયું કે આવી રીતના આમ છે તો તું વી આવ. તો મેં કીધું ઘરે હું ગયો ને એટલે સીધું જ તે આ લોકો ઘા કરવા માંડ્યા. તો મને મારા પપ્પાને બધાને વાગી ગયું.